હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો શું તમે આજે વાલનું શાક બનાવવાની રેસીપી શીખવા માંગો છો? તો આજે મેં અહીંયા નાના અને મોટા થોડા એવા વાલ લીધા છે। તો મેં એને આગલી રાત્રે પલાળી લીધા છે। તો હવે બીજે દિવસે આપણે તેને એક કુકરમાં બાફી લેવાના છે। તો 2 થી 3 બટેકા લેવાના છે તેની સાથે। જો ગ્રેવીવાળું ઘાટું શાક બનાવવું હોય તો એવી રીતે પણ બની શકે છે, અને તેની સાથે કટકા બટેકા કરીને એવી રીતે પણ બની શકે છે। તો મેં અહીંયા વાલ અને બટેકાને બાફવા મૂકી દીધા છે। તો એમાં થોડું મીઠું પણ ઉમેરી લીધું છે। તો જુઓ, સરસથી બફાઈ ગયા છે। હવે 2 થી 3 ટમેટાં લીધા છે, તો એને નાના નાના ટુકડા કરી લીધા છે। અને લસણની કળી છે તેને મેં ફોલી અને નાની નાની કટકી કરી લીધી છે। તમે લસણની ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો। તો મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં મેં થોડું તેલ મૂકી દીધું છે, અને એમાં રાઈ અને જીરુંનો વઘાર કરી લીધો છે। તો રાઈ જીરું એકદમ તતડી જાય ત્યાર પછી આપણે જે નાની નાની લસણની કટકી હતી, જે કરી હતી, એ કટકીને આપણે તેમાં એડ કરી લઈએ। તમે લસણની ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો, તો એને તમે એડ કરી શકો છો, ઉમેરી શકો છો। મેં અહીંયા લસણની કટકી હતી એટલે એ ઉમેરી છે, અને જે ટમેટાના કટકા કર્યા હતા એ ઉમેરી લીધા છે। તો હવે એકદમ તેને સાતરી લઈશું। એકદમ પાકી જાય ટમેટાં ત્યાં સુધી આપણે તેને 2 થી 3 મિનિટ સુધી પાકવા દેવાના છે। તો જુઓ, ટમેટાને આપણે તેમાં સાતરી લઈએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શાકમાં, અને શાક એકદમ ટેસ્ટી બને છે। ટમેટાનો વઘારથી શાક એકદમ સરસ ખાટું મીઠું બને છે, અને સરસ સ્વાદિષ્ટ પણ લાગે છે, એટલે આપણે ટમેટાનો ઉપયોગ કરવાનો છે। ને લસણની ચટણીનો પણ ટેસ્ટ સારો આવે છે, તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। જો વધારે તમારે તીખું ખાવાની આદત હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા લસણની કળી લીધી છે, તો કળી છે એ પણ એકદમ ટેસ્ટી લાગે છે। તમે લસણને છૂંદો કરીને પણ ખાંડીને પણ તમે એમાં લઈ શકો છો, એ પણ સારું લાગે છે। તો જે બટેકા બાફ્યા હતા એ બટેકાને મેં આવી રીતે મેશ કરી લીધા છે। તો મેં અહીંયા ઘાટું ગ્રેવીવાળું શાક બનાવવું છે, રસાવાળું ભાત સાથે। જો દાળ બનાવવાની ઈચ્છા ન હોય તો આવી રીતે શાક બનાવશો તો એ પણ સરસ બનશે, અને શાક ભાત રોટલી પણ તમે ખાઈ શકશો। તો આવી રીતે ઘાટું રસાવાળું શાક બનાવવા માટે બટેકાને મેં અહીંયા મેશ કરી અને તેને એમાં ટમેટામાં મિક્સ કરી લીધા છે। તો આવી રીતે મિક્સ કરવાના છે। તમે વાલ બટેકાનું કોરું શાક ખાવા માંગતા હોય તો એવી રીતે પણ બની શકે છે। જો રસો ન કરવો હોય તો એ રીતે પણ સારું લાગે છે। મેં અહીંયા રસાવાળું શાક બનાવ્યું છે। હવે આપણે તેમાં બધા મસાલા મિક્સ કરી લઈએ। તો સ્વાદ અનુસાર મેં અહીંયા મીઠું લીધું છે, એટલે કે નમક લીધું છે, હળદર લીધી છે, લાલ મરચું પાવડર લીધો છે, એ આપણે સ્વાદ અનુસાર ઉમેરશું। જો તમે તીખું ઓછું પસંદ હોય તો તમે તેને મરચું લાલ પાવડર છે એને આપણે ઓછું ઉમેરશું। વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ તેમાં મિક્સ કરી શકો છો। તો હવે બધું જ એકદમ મસાલો અને બટેકા ટમેટાં બધું એકદમ સરસથી તેને ચડવા દઈએ, એકરસ થવા દઈએ, અને એકદમ તેલ ફૂટી જાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે। તો એકદમ સરસ પાકે ત્યાં સુધી આવી રીતે મિક્સ કરતા રહીએ। તો આવી રીતે શાક બનાવશું તો ખૂબ જ સરસ બનશે। જુઓ, એકદમ પાકી જવા દેવાનું છે, અને તેલ ફૂટી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। તો એ ચડી જાય ત્યાર પછી આપણે ગુજરાતી છીએ એટલે આપણે તો ગુજરાતીને ગળાશ વગર તો ચાલે જ નહીં, એટલા માટે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કરીએ છીએ। તો ખાંડને 2 ચમચી મેં ખાંડને ઉમેરી લીધી છે, અને તેને પણ એકદમ સરસથી ચડવા દીધું છે। ખાંડને આપણે પછી ઉમેરવાની છે। જો પહેલાં ઉમેરી લેશો તો રસો છે એ ઘાટો થઈ જશે અને ચાસણી જેવું થઈ જશે ટમેટું ને બધું, એટલા માટે ચડી જાય ત્યાર પછી જ આપણે તેમાં ઉમેરવાનું છે। તો મેં અહીંયા એ ઉમેરી લીધું છે અને તેને ચડવા દીધું છે। જો તમને પસંદ હોય તો તમે તેમાં ગરમ મસાલાને પણ ઉમેરી શકો છો। મેં અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે, તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો ગરમ મસાલાથી કઠોળનું શાક હોય છે એનો ટેસ્ટ સારો આવે છે, એટલા માટે હું બધા કઠોળના શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરું છું। તો એક વખત તમે પણ જરૂરથી એ રીતે ટ્રાય કરજો, તમને પણ ખૂબ જ ભાવશે અને ટેસ્ટ સારો લાગશે। તો મેં ગરમ મસાલો આમાં ઉમેરી લીધો છે। ત્યાર પછી જે વાલ બાફ્યા હતા એ જ વાલને આપણે તેમાં ઉમેરવાના છે।
તેમાં જે વાલ બાફવામાં જે પાણી હતું એ આપણે રાખવાનું છે અને તેનો જ આપણે રસો બનાવવાનો છે. તો એ ટેસ્ટી બને છે, કારણ કે રસામાં આપણે મીઠું નાખ્યું હતું, એટલા માટે તેમાં ટેસ્ટ સારો હોય છે. તો એ આપણે તેમાં ભેગું જ આપણે ઉમેરવાનું છે, જેથી કરીને આપણે અલગથી ઉપરથી મીઠું ઉમેરવું ન પડે અને સ્વાદ એક રસ થઈ જાય. એટલા માટે આપણે એ જ રસાનો ઉપયોગ કરવાનો છે. અને શાક આવી રીતે રેડી થઈ જાય ત્યાર પછી આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરી લેવાનું છે. તો એકદમ ફટાફટ બની જાય એવું આ શાક બનાવ્યું છે. તો જુઓ, બટેકાને રસોને ચડી જાય બાદમાં આપણે રસો કરી લીધો છે. હવે આપણે વાલ ઉમેરી દેવાના છે. તો તેને 2 થી 3 મિનિટ આપણે ચડવા દઈશું અને એક રસ થાય ત્યાં સુધી આપણે પકવવાનું છે. ત્યાર પછી આપણે છેલ્લે લાસ્ટમાં લીંબુના રસને ઉમેરી દઈશું અને ધાણા જીરું કોથમરી ઉમેરી દઈશું. તો આ વાલનું શાક રેડી થઈ ગયું છે. જો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો.